સાવરકુંડલા શહેરમાં રહેતા આ યુવક દ્વારા શ્વાનો માટે અનોખા પ્રકારની સેવાની કામગીરી કરવામાં આવી રહી છે। આજના સમયમાં માનવતા અને પરોપકારની ભાવના સાથે અનેક લોકો, સંસ્થાઓ, ટ્રસ્ટો દ્વારા અબોલ પશુ પક્ષીઓ માટે અલગ અલગ પ્રકારની સેવાની કામગીરીઓ કરવામાં આવતી હોય છે। રસ્તા પર ભટકતા પશુઓ, ઇજાગ્રસ્ત પક્ષીઓને, ત્યજી દેવાયેલા પ્રાણીઓ માટે અનેક ટ્રસ્ટ, ગૌશાળા, પાંજરાપોળ કે સંસ્થાઓ દ્વારા સેવાની કામગીરી કરવામાં આવતી હોય છે। આ ઉપરાંત અનેક લોકો દ્વારા પણ પોતાના સ્વખર્ચે સેવાની કામગીરી કરવામાં આવતી હોય છે। જનાર્દનભાઈ દિલીપભાઈ તેરૈયા અને હું સાવરકુંડલાનો રહેવાસી છું અને વ્યવસાય હું વકીલ તરીકે કાર્યરત છું। વડીલ, તમે કંઈક કૂતરાને રાતે સેવા આપો છો, તેમના માટે ભોજનની વ્યવસ્થા કરો છો, કેવી રીતે તમને વિચાર આવ્યો હતો અને કેવું તમારું આયોજન છે રોજના માટેનું? અમે અત્યારે જે ગૌશાળા ચાલુ છે એમાં ગૌ માતાની તો સેવા થાય છે, પરંતુ આ અમારા જે સાવરકુંડલા પંથકમાં કૂતરાઓ માટે ખૂબ ઓછી સેવા થાય છે, એટલે અમે એના ઉપરથી વિચાર આવ્યો એટલે અમે અત્યારે રોજની 100 રોટલી બનાવીએ છીએ અને એમાં પણ અમે ધારીએ તો હોટલમાંથી 100 રોટલી લઈ શકીએ એમ હતા, પણ અમે એક નિરાધાર વ્યક્તિ હતા, સ્ત્રી, એમની પાસેથી અમે રોટલી બનાવીએ છીએ। બદલામાં અમે એમને 3000 પગાર આપીએ છીએ, રોજના 100 રૂપિયા લેખે। એના બદલે એમને 100 રોટલી આપે છે અને એમાં અમે 1.5 લીટર દૂધ નાખી અને 50 થી 60 કૂતરાઓનું દૂધ અને રોટલી અમે વિતરણ કરીએ છીએ। કેટલા લોકો તમારી સાથે જોડાયેલા છે અને તમને કેવી રીતે વિચાર આવ્યો હતો? અમે અત્યારે 2 થી 3 લોકો જ છીએ અને અમે વિચારીએ રીતનો કે ઘણીવાર અહીંયા રસ્તા ઉપર આપણે કૂતરાઓને તકલીફમાં જોતા હોય છે કે ગૌ માતાના તો ઘણા બધા સેવા કરતા જ હોય છે અને સારી વાત છે, પરંતુ ગૌ માતા સિવાય આ પણ આપણા જીવ જ છે અને આપણે હિન્દુ શાસ્ત્રમાં તો દરેક જીવની રક્ષા કરવી, સેવા કરવી એ આપણો ધર્મ છે, એટલે એના આધારે અમે ધીરે ધીરે એમાં પણ આગળ વધીએ છીએ। કયા કયા વિસ્તારમાં તમે જાઓ છો અને રોજના માટે ખર્ચ અંદાજિત કેટલો થાય છે અને કોણ ભોગવે છે? અત્યારે અંદાજે મહિને 10,000નો ખર્ચો થાય છે, જે સંપૂર્ણ હું જ ભોગવું છું અને અત્યારે અમે મોટી ગૌશાળાની બહાર છે, સામા ગામમાં આપણે રામજી મંદિર પાસે છે અને દેવળા ગેટ છે, આવા અમુક વિસ્તારમાં અમારું રોજનું જે કૂતરાઓનું છે ત્યાં અમે દેવા જઈએ છીએ। સાવરકુંડલા શહેરમાં રહેતા જનાર્દનભાઈ તેરૈયા નામના યુવક દ્વારા શ્વાનો માટે એક અનોખા પ્રકારની સેવાની કામગીરી કરવામાં આવી રહી છે। પોતે રોજિંદા જીવનની વ્યસ્તતા વચ્ચે પણ રોજના માટે રાત્રે શહેરના અલગ અલગ વિસ્તારમાં જઈને શ્વાનોને રોટલી અને દૂધ ખવડાવે છે। રોજના માટે શ્વાનો હવે તેમને ઓળખી ગયા છે અને તેમની રાહ જોઈને બેઠા હોય છે।